મહેસાણામાં એક કલરની કંપનીમાં લાગી ભીષણ આગ। દેદિયાસણ જીઆઈડીસી પાસે બની આ ઘટના, જ્યાં દૂર દૂર સુધી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગ લાગતા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે, જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો હાલ આગને પગલે લાખોના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। આ આગ પર હજી સુધી સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। મહેસાણામાં આવેલી એક કલર કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। મહેસાણાના દેદિયાસણ જીઆઈડીસી પાસે આવેલી આ કલર કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી। જો કે કયા કારણોસર આગ લાગી તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગની ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, કલરની કંપનીમાં લાગેલી આગ જાણવા માંગીશું, હાલ શું પરિસ્થિતિ છે? શું આગ બુઝાવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે? જી, દેદિયાસણમાં આવેલી કલર કંપનીમાં આગની ઘટના બનવા પામી છે અને પ્રિન્ટબેગ નામની આ કંપનીમાં આગ લાગતા લગભગ મોટાભાગનો જે મુદ્દામાલ હતો એ બળીને ખાક થઈ ગયો છે અને સમગ્ર ઘટના બનતા લગભગ 6 થી 7 જેટલા ફાયર ફાઈટર છે ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટના દેદિયાસણ જીઆઈડીસી જે 2 નંબરની જીઆઈડીસી છે તેમાં આગ લાગી હતી। ઇંક બનાવતી ફેક્ટરી હતી અને આ પ્રિન્ટબેગ નામની ઇંક બનાવતી ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી છે। અંદાજ લગાવી રહ્યો છે કે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું હાલમાં તબક્કે લાગી રહ્યું છે અને આગને કાબુમાં લેવાના મહદઅંશે છે, જો કે કાબુમાં લેવાઈ રહી છે અને થોડા સમયમાં આ કાબુમાં લેવાઈ જશે એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર મનીષ। તો આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ કરાયા છે, પરંતુ હજી સુધી સંપૂર્ણપણે આગ પર કાબુ નથી મેળવી શકાયો।